સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ 21 કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે। સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે। તેની સાથે સુરતના જૂનાકોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાય છે। તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે। ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેશ લાપસીવાલા। હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કઈ રીતનું આયોજન કર્યું ગણેશ ઉત્સવ? હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટમાં સ્વયંસેવકો અમે જોડીએ છીએ દર વર્ષે, ના સભ્યો અમારા સાથે જોડાય છે। આ વર્ષે આશરે 1400 ઉપરના અમારા સ્વયંસેવકો પૂરા સુરત શહેરમાં સેવાઓ આપશે, જેમાં ટ્રાફિક નિયંત્રણ ને એ બધા જવાબદારીઓ લે છે। એક જમાનામાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ નાના અને માટીની મૂર્તિ જે હોય તેનું સન્માન કરતું હતું। આ વખત મોટી મૂર્તિ કઈ રીતે પરમિશન મળીને કઈ રીતનું કામ? આપસીનો સવાલ બરાબર છે, પણ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે એવી કોઈ પરમિશન માંગી નથી। હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટનું એક જ એમ છે કે હિન્દુ ધર્મ ઉજવાય ને હિન્દુ ધર્મમાં દરેક ક્ષેત્રે નવયુવાન જોડાય, ધર્મના નામે કે એક સંગઠનના નામે। લોકમાન્ય તિલકજીનો જે એક કોન્સેપ્ટ છે કે એક ગણપતિની પ્રતિમા લાવી સંગઠન બનાવીએ મોહલ્લા ગલીઓનું કે યુવાનોનું, કે યુવાનોને જોડવાનો એક પ્રયત્ન છે અમારો। ધાર્મિક લાગણી ના ડૂબાય તેના માટેના પ્રયત્નો છે। અત્યાર સુધી કેટલા ગણેશ ઉત્સવના મંડળો એક કર્યા? અત્યાર સુધીમાં અમારે એવું હતું કે ભાઈ જે કંઈક મંડળો હોય છે એ લોકો નવયુવાનોને આપણે જોડીએ છીએ, જોડવાના પ્રયત્ન કરીએ છીએ। જેટલા જોડાય તે પ્રમાણે આપણે એક યુનિટી બનશે। કેટલી મૂર્તિઓનો અત્યાર સુધી સ્થાપના થઈ છે સુરતમાં? આવતીકાલે કેટલી મૂર્તિઓનું વિસર્જન થશે? અંદાજિત આમ જોઈએ નાની મોટી મળીને 80,000 ઉપરની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે આવતીકાલે, ને સુરતમાં 200 જેટલી મૂર્તિઓ 10-12 ફૂટની આસપાસની હાઇટની છે। મહોત્સવના કેટલા કાર્યકર્તાઓ વિસર્જનમાં મદદરૂપ થશે? મહોત્સવના કાર્યકર્તા વિસર્જનમાં મદદરૂપ નથી થવાના, એ ટ્રાફિક નિયંત્રણમાં મદદરૂપ થશે, જેની એક ઓળખ પોલીસ કમિશનરશ્રી અમને આપી છે, ને જેના માટે બનેલું શાંતિ અને સંયમથી જે કંઈક વિસર્જનની પ્રક્રિયા ઝડપથી પટે તેના માટેના પ્રયત્ન કરવાના છે।